Toon Bells. કેમ છો મહારાજ? હું તો એકદમ બરાબર છું. તું બતાય, આજે અહીંયાનો રસ્તો કેવી રીતે ભૂલ્યો? મહારાજ, આખા જંગલમાં તમારી અને હરણની મિત્રતાની ચર્ચા થાય છે. ઇતિહાસમાં હરણ અને સિંહની મિત્રતાની વાત તો નથી સાંભળી. તમને નથી લાગતું કે તમારા બંનેની મિત્રતા તમારી પ્રજાતિ પર સવાલ ઉઠાવશે? એક જંગલમાં સિમ્બા નામનો દયાળુ સિંહ રહેતો હતો. એક દિવસ તે જ્યારે પોતાના જંગલમાં ફરતો હતો ત્યારે જોરથી વરસાદ આવ્યો. આ કારણ વગરના વરસાદે તો મને હેરાન કરી નાખ્યો છે. આજે જંગલમાં ફરવાનો મૂડ હતો, પણ આ વરસાદે તો મારા મૂડનો સત્યાનાશ કરી નાખ્યો. ત્યાં જ સિમ્બાની નજર ઝાડ નીચે ઊભેલા એક હરણ પર પડી. તે વરસાદના ઠંડા પાણીના લીધે કાંપી રહ્યો હતો. સિમ્બા દોડીને તે હરણ પાસે જઈને બોલ્યો કે, કોણ છે તું? તું આ જંગલનો હરણ તો નથી લાગતો. સામે સિંહને જોઈને હરણ બીતા બીતા બોલ્યો કે, મારું નામ સિંહ છે. મારા જંગલનો રાજા અચાનક ગાયબ થઈ ગયો. રાજા ન હોવાને કારણે જંગલનું સંતુલન બગડી ગયું છે. મારો જીવ બચાવવા મારે અહીંયા આવવું પડ્યું. હરણની વાત સાંભળી સિમ્બા હરણને ગુસ્સેથી જુએ છે અને કહે છે, સિંહ નામ તો સિંહનું હોય છે. તારી હિંમત કેવી રીતે થઈ સિંહ નામ રાખવાની? સિમ્બાની વાત સાંભળી હરણ થરથર ધ્રુજવા લાગ્યું. ત્યાં જ સિમ્બા જોર જોરથી હસવા લાગ્યો અને હરણને જોઈને કહે છે, મને જોઈને ગભરાવાની જરૂર નથી મારા મિત્ર. હું બીજા સિંહો જેવો નથી. સારું જવા દે. જ્યાં સુધી તારા જંગલનો સિંહ પાછો નથી આવતો ત્યાં સુધી તું અહીંયા રહે. ચલ મારી સાથે. આજે મારો મૂડ ખૂબ સારો છે. સિમ્બા સિંહ હરણને પોતાની સાથે પોતાની ગુફામાં લઈ આવ્યો અને તે દિવસ પછી બંને જણા સાથે જ રહેવા લાગ્યા. થોડા જ દિવસોમાં સિમ્બા અને હરણની મિત્રતાની ચર્ચા આખા જંગલમાં થવા લાગી. એક દિવસ સિમ્બા સિંહ અને હરણ જંગલમાં ફરતા હતા કે ત્યાં જ બિલ્લુ વરુ આવી પહોંચ્યું અને સિમ્બા સિંહને કહે છે, કેમ છો મહારાજ? હું તો એકદમ બરાબર છું. તું બતાય, આજે અહીંયાનો રસ્તો કેવી રીતે ભૂલ્યો? મહારાજ, આખા જંગલમાં તમારી અને હરણની મિત્રતાની ચર્ચા થાય છે. ઇતિહાસમાં હરણ અને સિંહની મિત્રતાની વાત તો નથી સાંભળી. તમને નથી લાગતું કે તમારા બંનેની મિત્રતા તમારી પ્રજાતિ પર સવાલ ઉઠાવશે? મને ઇતિહાસ વિશે કોઈ જાણકારી નથી. મને એટલી ખબર છે કે સિંહ હરણ મારો મિત્ર છે. બિલ્લુ, હવે તું જઈ શકે છે. બિલ્લુ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો અને પોતાના સાથી પિલ્લુ પાસે આવ્યો. આ મૂર્ખ સિમ્બાએ સિંહની પ્રજાતિનું તો નામ ખરાબ કરી નાખ્યું. એક તુચ્છ હરણ સાથે મિત્રતા તે કેવી રીતે કરી શકે? હું તો વિચારું છું આ વાતને આગળ વધારી જંગલના બધા પ્રાણીઓને સિંહની વિરુદ્ધ કરી નાખ. પિલ્લુની વાત સાંભળી બિલ્લુ વરુ કપટી હસ્યો અને બોલ્યો કે, તું સાચું કહે છે. આખરે આપણા જંગલના માન સન્માનનો સવાલ છે. પિલ્લુ વરુ પણ કપટી હાસ્ય સાથે બિલ્લુ વરુને કહે છે, સાચું છે બિલ્લુ. જ્યારે બીજા જંગલના સિંહોને ખબર પડશે કે આપણા જંગલનો રાજા એક મામૂલી કામચોર હરણ સાથે ફરે છે તો એમની નજરોમાં આપણા જંગલનું શું મહત્વ રહી જશે? બિલ્લુ વરુ ધીમેથી પિલ્લુને કહે છે, તું આજે જ જંગલના બધા પ્રાણીઓને ગુપ્ત રૂપે ભેગા કર. હું એ બધા સાથે વાત કરીશ. અને હા, આની ખબર સિમ્બાસીને બિલકુલ થવી ન જોઈએ. બિલ્લુ વરુએ જંગલના બધા પ્રાણીઓની ગુપ્ત રૂપે એક મીટિંગ બોલાવી. બિલ્લુ વરુ તે બધા પ્રાણીઓ સામે જોઈને કહે છે, જંગલવાસીઓ, તમે બધા જાણો છો કે આપણા જંગલના રાજા સિંહની મતિ મારી ગઈ છે. તે એક મામૂલી હરણ સાથે મિત્રતા કરી બેઠો, જે આપણા જંગલ માટે ઘાતક છે. બિલ્લુની વાત સાંભળી ત્યાં ઊભેલા હાથી દાદા બિલ્લુ વરુને કહે છે, જંગલનો રાજા જો હરણ સાથે મિત્રતા કરે તો એમાં તને શું વાંધો છે? તમારા વિચારોને શું થઈ ગયું છે હાથી દાદા? સિંહ હરણ સાથે મિત્રતા કેવી રીતે કરે? સિંહનો ડર જંગલમાં હોવો જોઈએ, પણ જે રીતે સિંહ વર્તી રહ્યો છે તેનાથી તેની બીક ખતમ થઈ જશે અને બીજા જંગલના સિંહોને આ જંગલ પર આક્રમણ કરવાનું બહાનું મળી જશે. બિલ્લુ વરુની વાત સાંભળીને ત્યાં ઊભેલું મીનુ શિયાળ ખૂબ જ વિચાર કરીને કહે છે કે, તો પછી તું કે આપણે બધાએ શું કરવું જોઈએ? તમારે ભેગા થઈને મારો સાથ આપવો જોઈએ અને મને રાજા ઘોષિત કરવો જોઈએ. હું પણ સિંહથી ઓછો નથી
વરુ પણ સિંહની જેમ ઘાતક, બુદ્ધિમાન અને હોશિયાર હોય છે. બિલ્લુ વરુની વાત સાંભળી જંગલના બધા પ્રાણીઓ સહમત થયા, સિવાય કે હાથી દાદાને છોડીને. પછી હાથી દાદા સિમ્બા પાસે જઈને કહે છે, મહારાજ, તમારે અહીંયાથી જતા રહેવું જોઈએ. સિમ્બા હાથી દાદાની વાત સાંભળીને ચોંકતા ચોંકતા બોલ્યો કે આવું શા માટે કહો છો? આ મારું જંગલ છે અને હું મારું જંગલ છોડીને શા માટે જાઉં? પછી હાથી દાદાએ આખી ઘટના સિમ્બા સિંહને કહી સંભળાવી. મહારાજ, બિલ્લુ વરુએ જંગલના બધા પ્રાણીઓને તમારી વિરુદ્ધમાં કર્યા છે અને તેઓ બધા મળીને થોડી વારમાં અહીં આવશે. તમે બધા પ્રાણીઓનો સામનો નહીં કરી શકો. અત્યારે અહીંથી જવામાં જ તમારી ભલાઈ છે. આ સાંભળી સિંહ હિરણ ઉદાસ થઈને પોતાના મિત્ર સિમ્બાને કહે છે, આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે ને. ના હું તમારો મિત્ર હોત અને ના કંઈ આ બધું થાત. તમારે જંગલ છોડવાની જરૂર નથી મહારાજ. હું પોતે જ આ જંગલ છોડીને જઈ રહ્યો છું. ના મારા મિત્ર, હું આ જંગલનો રાજા છું. ભલે ને બધા જાનવરો મારી વિરુદ્ધ થઈ જાય, પણ કદાચ તેઓ નથી જાણતા કે સિંહ જ્યારે પોતાના પર આવે તો તે બધા પર ભારે પડે છે. ચલ મારી સાથે. સિમ્બા સિંહ પોતાના મિત્ર હરણ અને હાથી દાદા સાથે તે જગ્યાએ પહોંચ્યો કે જ્યાં જંગલના બધા જાનવરો બિલ્લુ અને ટિલ્લુ સાથે જમા હતા. સિમ્બાએ બધા પ્રાણીઓ તરફ જોઈને કહ્યું કે આખરે મારી સિંહ હરણની મિત્રતા પર તમને બધાને શું વાંધો છે? શું સિંહ અને હરણની મિત્રતા ના હોય? સિંહની વાત સાંભળી બિલ્લુ વરુ કપટી હાસ્ય સાથે કહે છે, એ બધા જોડે શું વાત કરો છો? મારી સાથે વાત કરો. બિલ્લુ વરુની વાત સાંભળી સિમ્બા સિંહ ગુસ્સે થઈને બોલ્યો કે હું મારા જંગલના વાસીઓ સાથે વાત કરું છું બિલ્લુ વરુ. તારી સાથે વાત નથી કરતો. હું એમનો રાજા છું. તમે રાજા છો નહીં, તમે રાજા હતા. તમને ખબર નથી કે જંગલના બધા પ્રાણીઓએ તેમનો રાજા મને માની લીધો છે. બિલ્લુ વરુની વાત સાંભળી સિમ્બા સિંહનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તું તારી જાતને સમજે છે શું બિલ્લુ? આ જંગલનો રાજા બનતા પહેલા મારી સાથે યુદ્ધ કરવું પડશે. સિમ્બા સિંહ આટલું બોલ્યો જ હતો કે ત્યાં સિંહ હરણે તેને કહ્યું કે મહારાજ, તમારે આ વરુ સાથે યુદ્ધ કરવાની કોઈ જ જરૂર નથી. આ વરુ માટે હું જ કાફી છું. હું તેની સાથે યુદ્ધ કરીશ. આ સાંભળી સિંહ અને બધા જાનવર ખૂબ જ ચોંકી ગયા. બિલ્લુ વરુ હસતા હસતા સિંહ હરણની સામે જોઈને કહે છે, હવે મારા એટલા ખરાબ દિવસો આવ્યા કે હું એક સામાન્ય હરણ સાથે યુદ્ધ કરું? હું તને યુદ્ધ માટે લલકારું છું. જો હું યુદ્ધમાં માર્યો ગયો તો તું મારું માંસ આરામથી ખાજે. સિમ્બાએ સિંહ હરણને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ સિંહ હરણ ન માન્યું. થોડી જ વારમાં વરુ અને હરણ વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં સિંહ હરણે જંગલના બધા જાનવરોને આશ્ચર્યમાં નાખી દીધા. સિંહ હરણે ખૂબ જ સરળતાથી બિલ્લુ વરુને હરાવી દીધો. બિલ્લુ વરુ ગુસ્સામાં બોલ્યો કે તું તો એક મામૂલી હરણ છે. તારી પાસે આટલી બધી શક્તિ આવી કેવી રીતે? બિલ્લુ વરુ આટલું બોલ્યો જ હતો કે ત્યાં રંગબેરંગી કિરણોની સાથે સિંહ હરણ એક સિંહમાં બદલાઈ ગયો. આ જોઈ બધા તો હેરાન પરેશાન થઈ ગયા. આ કેવો ચમત્કાર છે! તું તો સિંહમાં પરિવર્તિત થઈ ગયો. ત્યાં જ રંગબેરંગી કિરણોની સાથે એક સાધુ પ્રગટ થયા અને તેમણે સિમ્બા સિંહને કહ્યું કે તારો મિત્ર હરણ એક સિંહ છે સિમ્બા. તે હરણ મારા શ્રાપને કારણે બન્યો. જ્યારે આ સિંહ હતો ત્યારે નિર્દોષ લાચાર પ્રાણીઓને મારી નાખતો. તેથી મેં શ્રાપ આપીને એને નિર્બળ પ્રાણીમાં ફેરવી નાખ્યો, જેથી એને ખબર પડે કે નિર્બળ હોવાનો અહેસાસ શું છે. હરણ બન્યા પછી તે તો રડવા લાગ્યો. ત્યારે મેં તેને કહ્યું કે તું હરણના જ રૂપમાં કોઈ તાકતવરની સાથે યુદ્ધની પરિસ્થિતિમાં યુદ્ધ કરીશ તો પાછો મૂળ સ્વરૂપે આવી જઈશ. આમ કહી સાધુ ત્યાંથી ગાયબ થઈ ગયા. અને સિમ્બા બીજા સિંહ સામે જોઈને કહે છે, હવે હું સમજ્યો કે તે તારું નામ સિંહ હરણ કેમ બતાવ્યું. કારણ કે તું સિંહ જ હતો અને જે જંગલ વિશે તું વાત કરતો હતો એનો રાજા તું જ હતો ને? બીજો સિંહ હસીને કહે છે કે તમે એકદમ સાચું કહ્યું. હવે હું મારા જંગલે જઈ રહ્યો છું. પણ આપણી મિત્રતા કાયમ રહેશે. બીજો સિંહ પોતાના જંગલે પાછો ગયો. સિમ્બા સિંહે બિલ્લુ અને ટિલ્લુ વરુને ધક્કા મારીને જંગલની બહાર નીકાળી દીધા.